આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ચાલુ ખરીદ સિઝનમાં સરકારે લઘુત્તમ ટેકાના ભાવે લગભગ 80,000 કરોડ રૂપિયાના ડાંગરની ખરીદી કરી. જમ્મુ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીમાં 280માંથી 276 બેઠકોના પરિણામ જાહેર. ભાજપ 74 બેઠકો પર વિજય સાથે સૌથી આગળ. દેશમાં કોવિડથી સાજા થવાનો દર 95.96% થયો છે. સરકારે જણાવ્યું છે કે કોરોના વાયરસનો નવો પ્રકાર હજી સુધી ભારતમાં જોવા મળ્યો નથી, માટે દેશના લોકોએ ગભરાવાની જરૂર નથી. ધોરણ 10 અને 12 સીબીએસઈ બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીમાં યોજાશે નહીં અને રમતગમત મંત્રી કિરણ રિજિજુએ ગઈકાલે ખેલો ઇન્ડિયાના 8 ઉત્કૃષ્ટતા કેન્દ્રોનું વિડીયો માધ્યમથી ઉદ્ઘાટન કર્યું. સમાચાર વિગતવાર. ચાલુ ખરીદ સિઝનમાં સરકારે લઘુત્તમ ટેકાના ભાવે લગભગ 80,000 કરોડ રૂપિયાના ડાંગરની કરેલી ખરીદીથી 50,77,000 ખેડૂતોને લાભ થયો છે. કૃષિ મંત્રાલયે કહ્યું કે ગુજરાત સહિત 17 રાજ્યો પાસેથી 422 લાખ ટન ડાંગરની ખરીદી કરાઈ છે, જેમાંથી એકલા પંજાબ પાસેથી જ 202 લાખ ટન ડાંગર ખરીદાયું છે, જે કુલ ખરીદીના 48.05% છે. મંત્રાલયે કહ્યું કે ગુજરાત ઉપરાંત તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઓડિશા, રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાંથી લઘુત્તમ ટેકાના ભાવે 51 લાખ ટન કઠોળ અને તેલીબિયાની ખરીદીને મંજૂરી અપાઈ છે. જમ્મુ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની 280માંથી 276 બેઠકના પરિણામ જાહેર કરાયા છે. 74 બેઠક પર જીત સાથે ભાજપ સૌથી આગળ છે. જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ 67 બેઠકો સાથે બીજા સ્થાને છે. અપક્ષ ઉમેદવારોએ 49 બેઠકો જીતી છે. પીપલ્સ ડેમોક્રેટિક પક્ષે 27 તો કોંગ્રેસે 26 બેઠકો જીતી છે. જેએનકે અપની પાર્ટીએ 12, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીને 5, જેએનકે પીપલ્સ કોન્ફરન્સને 8 બેઠકો મળી છે. જેકેપીએમને 3 તો પેન્થર પાર્ટી અને પીડીએફને 2 બેઠકો મળી છે. બીએસપીનો 1 બેઠક પર વિજય થયો છે. દેશમાં કોવિડથી સાજા થવાનો દર 95.96% થયો છે. ગત 24 કલાકમાં 20,000થી વધુ દર્દીઓ સાજા થતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા 96,63,000 થઈ છે. દેશભરમાં હવે માત્ર 2,89,000 દર્દીઓ સારવાર હેઠળ છે, જે કુલ દર્દીની માત્રા 2.86% છે. ગત 24 કલાકમાં 23,950 નવા દર્દીઓ નોંધાતા કુલ દર્દીઓની સંખ્યા 1,99,000 થઈ છે. મંત્રાલયે જણાવ્યું છે કે સરકારે લીધેલા અસરકારક પગલાંના કારણે દેશમાં સાજા થવાનો દર ઊંચો રહેવામાં અને મૃત્યુદર ઓછો રાખવામાં સફળતા મળી છે. દેશમાં કોરોનાનો મૃત્યુદર 1.45% છે, જે વિશ્વમાં સૌથી ઓછો છે. ગત 24 કલાકમાં વધુ 333 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,46,444 થયો છે. આઈસીએમઆરના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં દેશભરમાં 16,42,00,000 કોરોના પરીક્ષણો કરાયા છે. સરકારે જણાવ્યું છે કે બ્રિટનમાં મળેલો કોરોના વાયરસનો નવો પ્રકાર હજી સુધી ભારતમાં જોવા મળ્યો નથી, માટે દેશના લોકોએ ગભરાવાની જરૂર નથી. આરોગ્ય બાબતો સંબંધી નીતિ આયોગના સભ્ય ડોક્ટર વીકે પોલે કહ્યું કે બ્રિટનમાં કોરોના વાયરસના નવા પ્રકારના કારણે સંક્રમણ વધ્યું છે, પરંતુ એના રોગની ગંભીરતા તથા મૃત્યુદર પર પ્રભાવ પડ્યો નથી. ડોક્ટર પોલે કહ્યું કે આ સમય ગભરાવાનો નહીં, પરંતુ સાવચેત રહેવાનો છે. તેમણે કહ્યું કે વિકસાઈ રહેલી કોરોનાની રસીની ક્ષમતા પર હજી સુધી વાયરસના નવા પ્રકારની કોઈ આડઅસર જોવા મળી નથી. ધોરણ 10 અને 12 સીબીએસઈ બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીમાં યોજાશે નહીં. શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે આ જાહેરાત કરતાં કહ્યું કે કોવિડ રોગચાળાના પગલે સઘન ચર્ચા વિચારણા બાદ સરકારે ફેબ્રુઆરીમાં સીબીએસઈ બોર્ડ પરીક્ષા નહીં લેવાનો નિર્ણય કર્યો છે અને પરીક્ષા માટેની નવી તારીખો ટૂંક જ સમયમાં જાહેર કરાશે. બોર્ડ પરીક્ષાઓ અંગે દેશભરના અધ્યાપકો સાથે વિડીયો માધ્યમથી સંવાદ કરતા શ્રી પોખરિયાલે આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ધોરણ 10 અને 12 સીબીએસઈ પરીક્ષાઓ મુલતવી રાખવા અંગે વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સાથે ચર્ચા કર્યા બાદ સરકારે વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય કર્યો છે. ધોરણ 9માં વ્યાવસાયિક શિક્ષણ અંગેના સૂચન પર શ્રી નિશંકે કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અમલી થયા બાદ 2,80,000થી વધુ માધ્યમિક સ્કૂલો, 40,000 જેટલી કોલેજો તથા 1,000થી વધુ વિશ્વવિદ્યાલયોમાં
વ્યવસાયિક શિક્ષણ આપી શકાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિશ્વ ભારતી મહાવિદ્યાલય શાંતિનિકેતનના શતાબ્દી સમારોહને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી આ વિશ્વવિદ્યાલયના કુલપતિ છે. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે વિશ્વ ભારતીની સ્થાપના 1921માં શ્રી રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી. મે 1951માં સંસદના અધિનિયમ બાદ તેને કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અને રાષ્ટ્રીય મહત્વપૂર્ણ સંસ્થાન જાહેર કરાયું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. અરુણાચલ પ્રદેશમાં સ્થાનિક સંસ્થાનોની ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં લગભગ 53% જેટલું મતદાન નોંધાયું છે. રાજ્ય ચૂંટણી પંચ સચિવ ન્યાયી એટેએ કહ્યું કે ચૂંટણી પંચ હજી જિલ્લાઓ પાસેથી મતદાનના આંકડા લઈ રહ્યું છે, માટે મતદાનની ટકાવારી વધે તેવી સંભાવના છે. તેમણે કહ્યું કે મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે 141 જિલ્લા પરિષદ મતવિસ્તારો, 1702 ગ્રામ પંચાયત બેઠકો અને 23,000 નગર નિગમો બેઠકો માટે મતદાન યોજાયું હતું. 99 જિલ્લા પરિષદ અને 6,401 ગ્રામ પંચાયત બેઠકો પરના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા. વિવિધ કારણોસર 110 ગ્રામ પંચાયતો બેઠકો માટે ચૂંટણી યોજાઈ શકી ન હતી. વાણિજ્ય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે બાંગ્લાદેશને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અવરોધ રહિત સરળ વેપાર માટે સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી છે. કૃષિ ક્ષેત્રે ભારત બાંગ્લાદેશે ડિજિટલ કોન્ફરન્સને સંબોધતા શ્રી ગોયલે કહ્યું કે ભારત કૃષિ નિકાસ સહિત ઘણા ઉત્પાદનો માટે શુલ્ક વિના બજારો આપવાની રજૂઆત કરી છે. તેમણે કહ્યું કે બંને દેશોના નાગરિક ખાસ કરીને ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્ય માટે એકસાથે મળીને કામ કરવું જોઈએ. શ્રી ગોયલે કહ્યું કે એકબીજા પર વિશ્વાસ અને મિત્રતાના આધાર ભારત બાંગ્લાદેશને મધુર સંબંધો ધરાવે છે, જે આર્થિક લાભ નુકસાનથી વધુ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે છેલ્લા 6 વર્ષોમાં બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે. રમતગમત મંત્રી કિરણ રિજિજુએ ગઈકાલે ખેલો ઇન્ડિયાના 8 ઉત્કૃષ્ટતા કેન્દ્રોનું વીડિયો માધ્યમથી ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્રો મણિપુર, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, કેરળ, તેલંગાણા, નાગાલેન્ડ, કર્ણાટક અને ઓડિશામાં બનાવાયા છે. આ પ્રસંગે શ્રી રિજિજુએ કહ્યું કે દેશમાં રમતગમત સંસ્કૃતિને વેગ આપવા સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. સરકાર દરેકને રમતગમતની પ્રાથમિક સુવિધા આપવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે 2028 ઓલિમ્પિક્સમાં ભારત ટોચના 10 દેશોમાં રહે તે માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહી છે અને ખેલાડીઓને નાણાકીય સહાય, માળખાકીય સુવિધા, અદ્યતન તાલીમ મળી રહે તે માટેની સુવિધાઓ ઊભી કરાઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ટ્વીટ સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે શ્રી ચરણસિંહ જીવનભર ગામ તથા ખેડૂતોના વિકાસ માટે સમર્પિત રહ્યા છે, જે માટે તેમને હંમેશા યાદ રખાશે. સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે તેમને અંજલિ આપતા કહ્યું કે શ્રી ચરણસિંહ સન્માનીય ખેડૂત નેતા હતા. તેમણે જીવનભર ખેડૂતોની સમસ્યાઓનો અવાજ આપવા તથા ખેડૂત કલ્યાણ માટે કાર્યો કર્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌ ખાતે વિધાનસભાના પ્રાંગણમાં આવેલી શ્રી ચરણસિંહની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી તેમણે અંજલિ આપી હતી. શ્રી આદિત્યનાથે કહ્યું કે શ્રી ચરણસિંહ સાદગી અને સત્યનિષ્ઠાના આદર્શ હતા અને તેમણે ખેડૂત કલ્યાણ માટે કરેલા કાર્ય માટે દેશ તેમને હંમેશા યાદ રાખશે. બ્રિટનમાં નવા પ્રકારના કોરોના વાયરસના સંક્રમણ બાદ ગઈકાલે કોરોનાના 36,805 નવા દર્દીઓ નોંધાયા છે. ગઈકાલે વધુ 691 દર્દીઓના મોત થયા છે. 40થી વધુ દેશોએ બ્રિટનથી આવતી વિમાની સેવા પર પ્રતિબંધ મૂક્યો છે. જર્મનીએ હવાઈ ઉપરાંત રેલવે, બસ અને જળમાર્ગે આવતા મુસાફરો પર પણ પ્રતિબંધ મૂક્યો છે. તુર્કીએ 14 ડિસેમ્બર બાદ બ્રિટનથી આવેલા 4,603 યાત્રીઓની ઓળખ કરી તેમને ક્વોરન્ટાઇન કર્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ચાલુ ખરીદ સિઝનમાં સરકારે લઘુત્તમ ટેકાના ભાવે લગભગ 80,000 કરોડ રૂપિયાની ડાંગરની ખરીદી કરી. દેશમાં કોવિડથી સાજા થવાનો દર 95.96% થયો છે અને ધોરણ 10 અને 12 સીબીએસઈ બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીમાં યોજાશે નહીં. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા.